તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે કુતૂહલ જે ક્લાસ 6ની બુક આપણે સ્ટાર્ટ કરી હતી એમાં ચેપ્ટર નંબર 3 જોવાના છીએ. ચેપ્ટર નંબર 3માં આપણે આગળ કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી એ કઈ રીતે જાણી શકાય એ બધા જેટલા પણ પ્રયોગ છે એ બધા આપણે જોયા હતા. અને આપણે આ કોષ્ટક નંબર 3.3થી શરૂ કરવાનું હતું. જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. અને જો આગળના કોઈ લેક્ચર તમે જોયેલા નથી તો પહેલાં એ લેક્ચર કમ્પ્લીટ કરો, જેથી તમને આગળનું જો સમજાયેલું હશે તો તમે પછીનું જે હવે આવવાનું છે એ બધું સમજી શકશો. આ કોષ્ટક પણ આગળના લેક્ચરથી જ ખબર પડશે. એટલે 1 by 1 લેક્ચર અને 10-10 મિનિટના લેક્ચર છે. કોઈ પણ જાતની વાર લાગતી નથી એ લેક્ચર જોવામાં, એટલે ઇઝીલી તમે એ ટાસ્ક કમ્પ્લીટ કરી શકો છો. તો ચલો આપણે જોઈએ કોષ્ટક નંબર 3.3થી કે વિવિધ ખાદ્ય પદાર્થોમાં રહેલા પોષક તત્વોનું પરીક્ષણ કરવાનું છે. અને નીચે તમને અહીંયા ખાદ્ય પદાર્થ આપ્યા છે. હવે જોઈએ, પેલું બટેટા છે. બટાકામાં શું હોય? સ્ટાર્ચનું જો પરીક્ષણ કરીએ તો સ્ટાર્ચ બટાટામાં છે કે નહીં, તો જ્યારે તમે આયોડિનનું પરીક્ષણ કરો છો પહેલાં, ત્યારે બટાટામાં તમને કેવો રંગ દેખાશે? જાંબલી જેવું જ દેખાશે. પણ એનું પરીક્ષણ થઈ જાય પછી તમને એમાં વાદળી કાળો રંગ દેખાશે, જે એવું દર્શાવે છે, વાદળી કાળો રંગ છે એ શું દર્શાવે છે કે બટાટામાં શું હોય છે? સ્ટાર્ચની હાજરી છે. એટલે અહીંયા શું આવશે? સ્ટાર્ચ છે. જ્યારે ચરબી છે એ આપણે કઈ રીતે ચેક કરવાનું કીધું હતું કે એને કોઈ કાગળ ઉપર કેવી રીતે ઘસી શકો કે એને થોડી વાર માટે મૂકી દો, તો જો એનું ઓઇલી જેવું તેલી જેવું જે સ્ટ્રક્ચર જે એનું હોય છે એમાં ચોંટી ગયેલું હોય તો તમને આરપાર ઊંચો કરશો તમારો કાગળ તો દેખાશે. અને જો એ ના હોય, ના દેખાય, થોડીક વારમાં સુકાઈ જાય, બટેટામાં એવું જ થશે કે એમાં છે ચરબીનું થોડુંક પણ માત્રા હોતી નથી. એટલે તેલી ડાઘ છે એ તમને કંઈ મળતા નથી. એટલે અનુમાન તમારું ખબર જ છે તમને ના જ છે. અવલોકનમાં પણ તમે શું કરશો? ના જ કરશો કે ચરબી નથી. પ્રોટીનનું પરીક્ષણ બટાટામાં કરવું હોય તો પ્રોટીનના પરીક્ષણમાં તમારે શું કરવાનું છે? કોપર સલ્ફેટનું જે પરીક્ષણ આપણે જોયું હતું એ જ કરવાનું છે, કોપર સલ્ફેટવાળું. તો એમાં તમને શું થશે? વાદળી અને કાળો રંગ છે એ પહેલાં આપણે જ્યારે એમાં પરીક્ષણ કરશું એટલે વાદળી અને કાળો મળશે. પણ પછી તમે જ્યારે એનું પરીક્ષણ કરી લ્યો, ચકાસણી કરી લ્યો, એટલે છેલ્લે તમને કેવો રંગ મળે છે? તો કે વાદળી. અને એ શું દર્શાવે કે કોઈ પણ જાતનું એમાં પ્રોટીન રહેલું નથી. જો પ્રોટીન હોય તો એ જાંબલી રંગનું થઈ જાય, નહીં કે વાદળીને વાદળી રહી, તો પ્રોટીન પણ નથી. તો અહીંયા શું આવશે? સ્ટાર્ચ હાજર છે કે નહીં? તો કે હા. ચરબી છે? નહીં. પ્રોટીન? નહીં. ધ્યાન આવ્યું છે કાકડીનું જ્યારે તમે આયોડિન હારે પરીક્ષણ કરશો તો શું થશે? એમાં કોઈ પણ જાતનો રંગ ચેન્જ થશે નહીં. એટલે કે કાકડીમાં સ્ટાર્ચની હાજરી નથી. થોડુંક પણ સ્ટાર્ચ કાકડીમાં હોતું નથી. જો રંગ બદલાય તો રંગ કેવો થઈ જવો જોઈએ? આપણે બટાટામાં થયો તો એવો વાદળી કાળો થઈ જવો જોઈએ, પણ એ નથી. હવે ચરબીનું જોઈએ તો તેમાં ચરબી પણ નથી, એટલે એમાં કોઈ પણ જાતના તેલી ડાઘ જોવા મળતા નથી. અને પ્રોટીન પરીક્ષણ કરીએ તો પ્રોટીનમાં જાંબલી રંગ નથી જોવા મળતો, વાદળીનો વાદળી જ રહે છે, એટલે પ્રોટીન પણ નથી. એટલે બધામાં રોંગ આવશે. કાકડીમાં આવું કાંઈ હોતું નથી. એટલે જે હેલ્ધી હોય સલાડમાં એમાં યુઝ કરી શકો. એટલે જ્યારે બેલેન્સ ડાયટ કરવું હોય ત્યારની વાત છે. બાકી આ બધું જરૂરી તો છે જ. ધેન ભાત આપ્યા છે. ભાતનું જ્યારે આયોડિન હારે પરીક્ષણ કરશો એટલે ઓબ્વિયસ છે કે તેમાં વાદળી કાળો રંગ મળશે. મીન્સ કે ભાતમાં સ્ટાર્ચ રહેલી છે, સારામાં સારા અમાઉન્ટમાં સ્ટાર્ચ હોય. એટલે આપણને અહીંયા સ્ટાર્ચના પરીક્ષણમાં અહીંયા સ્ટાર્ચ ભાતમાં દેખાશે, પણ એમાં કોઈ પણ જાતના તેલી જે ડાઘ જોવા મળશે નહીં. અને પ્રોટીનની વાત કરીએ તો એમાં જે જાંબલી રંગ મળવો જોઈએ એ મળતો નથી, વાદળી જ રંગ મળે છે. એટલે ચરબી પણ નહીં આવે અને પ્રોટીન પણ નહીં આવે. તેન છે બાફેલા ચણા. બાફેલા ચણાનું જ્યારે તમે પરીક્ષણ કરો છો ત્યારે તમને સ્ટાર્ચ છે એ પરીક્ષણમાં મળે છે કે બાફેલા ચણામાં થોડા અમાઉન્ટમાં વાદળી અને કાળો રંગ તો હોય, એટલે થોડા અમાઉન્ટમાં સ્ટાર્ચ તો છે જ, પણ ચણામાં તેલી ડાઘ જોવા મળતા નથી. એટલે અહીંયા શું આવશે? રોંગ આવશે. પ્રોટીન તો કે જેટલા પણ કઠોળ હોય, આપણને ખબર છે કે મોસ્ટલી કઠોળમાં પ્રોટીન હોય, એટલે ચણામાં તમે જ્યારે એનું કોપર સલ્ફેટ આરે રિએક્શન કરશો તો એ વાદળીમાંથી તમને જાંબલી કલરનું જોવા મળશે. એનો મિનિંગ કે આમાં પ્રોટીન છે, સ્ટાર્ચ છે, પણ ચરબી નથી. ધેન છે મગફળી.
મગફળીમાં સ્ટાર્ચનું જ્યારે તમે પરીક્ષણ કરો છો, આયોડિનનું પરીક્ષણ, આયોડિનના ટીપા નાખો છો, તો એમાં કંઈ પણ જાતનો ફરક પડતો નથી, કલર ચેન્જ થતો નથી. એનો મિનિંગ કે એમાં સ્ટાર્ચ નથી. પણ એમાં જો એ તેલી ડાઘ બતાવે છે, આપણે કીધું હતું કે મગફળી જ્યારે તમે કાગળમાં ઘસો તો તમને તેલી ઓઇલી જે ડાઘ છે એ જોવા મળશે. તો એમાં ચરબી તો છે જ. પછી છે પ્રોટીન. પ્રોટીન તો એમાં પણ છે જ, એમાં પણ જાંબલી રંગ તમને બતાવશે જ્યારે તમે કોપર સલ્ફેટ આરે કરશો ત્યારે. તો એમાં ચરબી પણ છે અને પ્રોટીન પણ છે. ધેન છે બ્રેડ અને રોટલી. જે ઘઉંની રોટલી હોય એ બ્રેડ છે એની વાત કરી છે. તો એમાં સ્ટાર્ચ ઓલવેઝ હોય. ઘઉં છે એમાં સ્ટાર્ચ હોય, જો ન ખબર હોય તો કહી દો. એટલે એટલું યાદ રાખી લેવાનું કે એમાં એમાં છે એ વાદળી અને કાળો રંગ તમને મળવાનો છે. એટલે એમાં શું છે? સ્ટાર્ચ છે. પણ ચરબીની વાત કરીએ તો તેલના ડાઘા તમને જોવા મળતા નથી. ક્યાંક પછી તમે ઘીને એવું ચોપડીને એવું ન રાખતા કે તમે જ્યારે એને કાગળમાં ઘસો છો ઘીવાળી રોટલી, તો પછી તમને ઓબ્વિયસ છે એ થોડું મળવાનું છે. એવું નહીં, કોરી રોટલી કરજો જો કરો તો એમાં ચરબી છે એ તમને મળવાની નથી. પણ પ્રોટીનની વાત કરીએ તો એમાં જ્યારે આપણે કોપર સલ્ફેટનું પરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણને જાંબલી રંગ મળે છે. એનો મિનિંગ કે બ્રેડ અને રોટલીમાં પ્રોટીન છે. ધેન નેક્સ્ટ વાત કરીએ માખણ. માખણમાં સ્ટાર્ચ છે કે નહીં? તો એમાં વાદળી અને કાળો રંગ મળે છે. મીન્સ કે માખણમાં છે, છાશ છે, આ બધું તમે પરીક્ષણ છે યાદ રાખી લેવાના છે મોસ્ટલી. કેમ કે તમારી પાસે જે પ્રવૃત્તિ કરવા માટેના જે કંઈ પણ કોપર સલ્ફેટ છે, આયોડિન છે, એ રસાયણો છે કે નહીં, આઈ ડોન્ટ નો. એટલે તમારે આ બધું યાદ રાખી લેવાનું છે. અને થોડુંક મગજ પણ વાપરી શકાય કે એમાં ચરબીનું પ્રમાણ છે, તેલી ડાઘા છે, એ માખણમાં જોવા મળે કે ન મળે. ન મળે તો એમાં ચરબી હોતી નથી, પણ એમાં સ્ટાર્ચ હોય, ચરબી ના હોય. અને બીજી વાત કરીએ પ્રોટીનની, તો એમાં જાંબલી છે એ રંગ તમને જોવા મળશે જ્યારે કોપર સલ્ફેટ હારે કરશો તો એમાં શું છે? પ્રોટીન છે. ધેન નાળિયેરની વાત કરીએ તો નાળિયેર છે એમાં પણ સ્ટાર્ચ નથી. કોઈ પણ જાતનો તમને અહીંયા કલર ચેન્જ જોવા મળશે નહીં. અને બીજું એ જ નાળિયેરને જ્યારે તમે તેલી ડાઘ જોવા માગતા હોય તો થોડું થોડું તમને તેલ ઓઇલ છે એ તમને જોવા મળે. એનું મિનિંગ કે ચરબીનું પ્રમાણ થોડા માત્રામાં તો છે જ. અને નાળિયેરનું તેલ આપણે કાઢી શકતા હોય તો એમાં ચરબી હોય જ. એટલે અહીંયા ચરબીમાં રાઈટ આવશે, સ્ટાર્ચમાં રોંગ આવશે. જ્યારે પ્રોટીન પરીક્ષણની વાત કરવામાં આવે તો પ્રોટીનનું જ્યારે કોપર સલ્ફેટ હારે નાળિયેરને રાખીએ તો આપણને એમાં વાદળી જ રંગ જોવા મળે છે, પ્રોટીન જોવા મળતું નથી, જાંબલી કલરમાં ચેન્જ થતું નથી. એનો મિનિંગ કે એમાં પ્રોટીન નથી, ખાલી ચરબીનું પ્રમાણ છે. અને અહીંયા અન્ય આપ્યું છે. અન્યમાં તમે કોઈ પણ બીજી વસ્તુ લઈ શકો ને આવી રીતે તમારું કોષ્ટક છે એ ફિલઅપ કરી શકો. આઈ નો કે આ બહુ ખરાબ લાગે છે, પણ તમને અહીંયા સમજાઈ ગયું હશે કે શું કામે અને કઈ પ્રવૃત્તિ કરો તો તમને સ્ટાર્ચ છે, ચરબી છે અને પ્રોટીન છે એ ઓળખી શકાય કે આમાં છે કે નહીં. ધેન તમને આપ્યું છે 3.4 સમતોલ આહાર બેલેન્સ ડાયટ. શું દરેક વ્યક્તિ માટે પોષક તત્વોની જરૂરિયાત સમાન હોય છે? નહીં. અમુક વ્યક્તિઓને થોડીક ઓછી હોય, અમુકને વધારે હોય, અમુકને કોઈ વિટામિન્સ ઘટતા હોય તો એને એની જરૂર હોય. બધા વ્યક્તિઓ માટે પોષક તત્વોની ડિમાન્ડ હોય, જે જરૂરિયાત હોય એ અલગ અલગ હોય. શું તમને તમારા દાદા દાદીને સમાન પ્રકારના અથવા સમાન માત્રામાં પોષક તત્વોની જરૂર હોય છે? આપણને આપણા દાદા દાદીને હાથથી ઘોડાનો ફરક હોય. બેયને છે એ બેલેન્સ્ડ ડાયટ, જે આપણે સમતોલ આહારની વાત કરી, બેયને સેમ હોતું નથી. ડાયટ બેયના અલગ અલગ હોય. દાદા દાદીને જ્યારે એની ઉંમર વધે છે ત્યારે અમુક પોષક તત્વોની જરૂર વધારે માત્રામાં હોય. જ્યારે તમારો ગ્રોથ થાય છે તો તમારે બીજા અમુક પોષક તત્વોની માત્રા વધારે જરૂરી હોય. બધાને સેમ હોય નહીં. આહારમાં પોષક તત્વોના પ્રકાર અને માત્રાની જરૂરિયાતોમાં ઉંમર, જાતિ, શારીરિક પ્રવૃત્તિ, આરોગ્યની સ્થિતિ, જીવનશૈલી વગેરે અનુસાર અલગ અલગ હોઈ શકે છે. તમારી ઉંમર કઈ છે એ પ્રમાણે તમારા આહારના પોષક તત્વોની જરૂર હોય. તમે જો બઢતા બચ્ચા હોય, યાગ લાઈન તમે અત્યારે જ તમારો ગ્રોથ છે એ ફૂલ સ્પીડમાં થતો હોય તો અત્યારે ઉંમર પ્રમાણે તમારે છે એ ખોરાક એ પ્રકારે જોતો હોય. જ્યારે જીવનશૈલી તમારી, જો તમે આખો દિવસ બેઠાડું જીવન હોય તો એ પ્રમાણે તમારું ડાયટ હોવું જોઈએ. તમારું એકદમ, તમે કોઈ એથ્લેટ છો અથવા તો તમે રોજ આખો દિવસ રમ્યા જ કરો છો તો તમારે રમવા માટે છે એ ગ્રોથ, રમવામાં તમારી એનર્જી થોડી વધારે વપરાય તો એ પ્રમાણે તમારે ખોરાક પણ એ પ્રકારનો જોઈએ. પ્રવૃત્તિ નંબર 3.8 આપ્યું છે, ચાલો શોધીએ. પ્રવૃત્તિ 3.1માં અઠવાડિયા દરમિયાન તમારા દ્વારા લેવાયેલા ખોરાકની યાદી બનાવી છે. જે પહેલાં આપણે વાત કરી હતી એની વાત છે.
કે તમે એક યાદી બનાવી જશે કે અઠવાડિયામાં તમે સવાર સાંજ બપોર શું શું ખાવ છો નાસ્તામાં તે તમારો આહાર વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો અને અન્ય આવશ્યક ઘટકો ધરાવે છે કેમ તે ચકાસો. હવે પોષક તત્વો છે એ બધા ખોરાકમાં અલગ અલગ હોય અને તમારા વૃદ્ધિ અને વિકાસ તમારો વૃદ્ધિ કરવી હોય તો એના માટે પણ પોષક તત્વો અલગ અલગ જરૂરી હોય. જો ન હોય તો કયા પોષક તત્વો અથવા આહારના અન્ય ઘટકો ઉમેરવાની જરૂર છે તે ચકાસો. જો તમારામાં પોષક તત્વો તમારી બોડીમાં તમે કંઈ પણ ખોરાક ખાઓ છો તો કયા પોષક તત્વોની જરૂર છે, તમારા આહારમાં શું ઉમેરવાની જરૂર છે, તો એ તમારે ચકાસવાનું છે. લાઈક મારા બોડીમાં મારે પ્રોટીન ઘટતું હોય તો મારે પ્રોટીન જેમાં વધારે હોય એવા શાકભાજી કે ફ્રૂટ્સ કે તે ખાવું જોઈએ. અને જો વિટામિન્સની કમી હોય તો મારે એ પ્રકારે ખાવું જોઈએ. B12ની કમી હોય તો મારે એ પ્રકારે ખાવું જોઈએ. B12 વિટામિન છે. જે આહારમાં શરીરની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો, વૃક્ષાંશ એટલે કે જે આપણે ફાઇબર્સની વાત કરી હતી એ, પાણી યોગ્ય માત્રામાં હોય તેને સમતોલ આહાર કહેવામાં આવે છે. જો આ ખાસ યાદ રાખજો, એની ડેફિનેશન છે સમતોલ આહારની, મોસ્ટ ટાઈમ. જે આહારમાં શરીરની યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે એટલે ગ્રોથ માટે, ડેવલપમેન્ટ માટે તમારા બોડીના જે પોષક તત્વો, ફાઇબર્સ, પાણી એ બધાની જરૂર હોય અને એ તમે પૂરી પાડો છો, એ આખી માત્રા બેલેન્સ કરો છો, તેને સમતોલ આહાર કહેવામાં આવે છે. તમારા આહારને સમતોલ આહાર બનાવવા ક્યાં ફેરફાર કરશો એટલે શું કરવાનું? જો ફેરફાર કરવા હોય તો તમારે બહારનું ખાવાનું મૂકવું પડે, હેલ્ધી વસ્તુ ખાવાની, એ બધી વાત છે. પ્રવૃત્તિ 3.9 આપી છે, ચાલો તુલના કરીએ. અહીં દર્શાવેલ બટાટાની વેફરના પેકેટ અને શેકેલા ચણાના પેકેટ પર લખેલ પોષક તત્વોની માહિતી વાંચો. જો અહીંયા તમને જ્યારે તમે બહારથી બાલાજીનું કોઈ પણ લેસનું કે વેફર્સનું પેકેટ તમે લ્યો છો અને એક પેકેટ તમે લ્યો શેકેલા ચણાનું, બેયમાં તમે ઇન્ગ્રીડિયન્ટ્સ જો હેલ્ધીનેસ, જે કાર્બોહાઈડ્રેટ સાથે છે, પછી એનર્જી કેટલી મળે છે, એ બધું જોશો તો તમને એમાંથી ખ્યાલ આવશે કે એમાંથી કેટલી કેલેરી છે એ તમને વધારે મળે છે, ચરબી કેટલી છે. જો અહીંયા તમને નીચે આપ્યું છે પ્રોટીન કેટલું છે, અહીંયા જો તમને સરખામણી કરી આપી છે. બટાટાની વેફરને શેકેલા ચણાની વાત કરી છે. પોષણ સંબંધિત માહિતી 100 ગ્રામની બેયની કમ્પેરિઝન કરી છે. 100 ગ્રામ લીધું છે. ઉર્જા કીધી છે, જ્યારે તમે વેફર ખાઓ છો તો એમાંથી તમને 536.0 કિલો કેલેરી તમને મળે છે. જ્યારે તમે શેકેલા ચણા ખાઓ છો તો એમાંથી તમને 355 કિલો કેલેરી મળે છે. હવે જો તમે વધારે કેલેરીવાળું ખાઓ તો એને સામે બંધ પણ કરવી પડે. કેલેરી બંધ કરવા માટે તમારે બહુ વધારે શારીરિક શ્રમ કરવો પડે. લાઈક તમારે એક્સરસાઇઝ, રમવું, કૂદવું, એ બધું વધારે કરવું પડે. પણ અત્યારે એ બધું ઓછું થતું જાય છે. એટલે તમે જ્યારે આ જે બટાટાની વેફર આપણને લાગે છે કેવું કે હળવી, પણ એ હળવી હોતી નથી, એમાં બહુ વધારે કેલેરી હોય છે. ધેન ચરબી છે એ 35 ગ્રામ આમાં કીધું છે બટાટાની વેફરમાં, જ્યારે ચરબી શેકેલા ચણામાં 6.26 જ છે. એટલે ઇઝીલી પાચન કરવું સહેલું પડે. કાર્બોહાઈડ્રેટ્સ આમાં 53 ગ્રામ જેટલું છે, જ્યારે આમાં 58.58 ગ્રામ જેટલું કાર્બોહાઈડ્રેટ્સ છે. એટલે આ સારું, કાર્બોહાઈડ્રેટ્સમાંથી ગ્લુકોઝ ને એ બધું, સ્ટાર્ચ ને શર્કરા બધું મળે, એટલે એ બોડી માટે સારું છે. પ્રોટીન છે એની વાત કરીએ તો આમાં 7 ગ્રામ જેટલું મળે છે, જ્યારે પ્રોટીન ચણામાંથી 18.64 જે આપણા બોડીમાં ખાસ જરૂરી છે, તો 18.64 જેટલું એટલા ગ્રામ જેટલું છે એ પ્રોટીન તમને 100 ગ્રામ ચણામાંથી મળે છે. જ્યારે પાચક રેસા, ઇઝીલી પાચન થવું જોઈએ એ માટે પાચક રેસા જરૂરી છે, તો એ આમાં 4.8 જ ગ્રામ છે, જ્યારે આમાં 16.8 ગ્રામ છે, જે તમારા બોડીને, જે તમારા પેટને એકદમ સાફ અને વ્યવસ્થિત રાખી શકે એટલા જ માટે આ હેલ્ધી છે. શું? શેકેલા ચણા. જ્યારે આ બટાટાની વેફર છે એ હેલ્ધી ગણાતી નથી. ખોરાકના પેકેટ પરની ઉપરોક્ત પોષક તત્વોની માહિતીના આધારે તમે કયો આહાર પસંદ કરશો અને શા માટે? આમાંથી તમે શું ચૂઝ કરશો? હવે આટલું જોયા પછી ઓબ્વિયસ છે કે શેકેલા ચણા તમે એને શું કરશો? ચૂઝ કરશો. એમાંથી પ્રોટીન સારું મળે છે, પાચન એમાંથી સારું થાય છે, કાર્બોહાઈડ્રેટ્સ એ તમારા બોડીને જોઈએ એટલા જ મળે છે, અને એ વધારાની ચરબી નથી. તો ચરબી એ જો તમારા બોડીમાં જે, કેમ કે ઓઇલી જો આ છે વેફર, એ બટાટાની વેફર છે એકદમ તેલમાં ડીપ ફ્રાય કરીને શું ફ્રાય કરી હોય, તો એ છે એમાં ઓબ્વિયસ છે કે ચરબીનું પ્રમાણ વધારે જોવાનું છે, જે તમારા બોડી માટે સારું નથી. કેટલાક ખોરાકમાં વધુ ખાંડ અને ચરબીની માત્રાને કારણે વધુ પ્રમાણમાં કેલેરી હોય છે, પરંતુ પ્રોટીન, ખનિજો, વિટામિન અને પાચક રેસા ખૂબ ઓછી માત્રામાં હોય છે. જો શું કીધું છે? ખાંડ અને ચરબીનું જ પ્રમાણ એટલું વધારે હોય કે આ બધાને શું જગ્યા એની મળતી જ નથી.
કેમ કે અત્યારે બધાને ખાંડ અને ચરબીવાળા ખોરાક ખાવાની ઈચ્છા બહુ વધારે થાય છે, નહીં કે આ બધું જોવું જોઈએ. તો આ ખોરાકને જંક ફૂડ કહેવામાં આવે છે. જે તમે આ ખોરાક ખાઓ છો જેમાં શુગર અને ચરબીનું પ્રમાણ વધારે હોય તો એને શું કહેવાય? જંક ફૂડ. આવા ખોરાકમાં બટાકાની વેફર છે, કેન્ડી બાર છે, કાર્બોનેટેડ પાણીનો સમાવેશ, પીણાનો સમાવેશ થાય છે. કાર્બોનેટેડ પીણા એટલે જે આપણે સોડા વોડા કેન્સ પીએ છીએ એ. બટાટાની વેફર, કેન્ડી બાર ને એ બધું કે જે તમને શુગરમાં તમને એકદમ ડોપામાઇન રિલીઝ કરે છે, એ થોડા ટાઈમ માટેનું ડોપામાઇન હોય, એ તમારા બોડીમાં, તમારા હેલ્થમાં બહુ નુકસાન કરે છે. હેલ્થમાં આવા ખોરાકનું વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્ય માટે સારું નથી. તે વ્યક્તિને મેદસ્વી બનાવે છે, એટલે જાડા બનાવી દે છે. આવી વ્યક્તિને અનેક સ્વાસ્થ્યની સમસ્યા પણ થાય છે. તમારે હંમેશા ડૉક્ટર પોશિતાનું નિવેદન યાદ રાખવું જોઈએ. એને શું કીધું છે કે સ્વાસ્થ્ય એ સાચી સંપત્તિ છે. આપણે સ્વસ્થ રહેવા માટે આપણા શરીરની સંભાળ લેવી જોઈએ. સમતોલ આહાર લેવાથી અને જંક ફૂડને ટાળવાથી શરીર સ્વસ્થ રહે છે. એ બધાને ખબર છે. આમાંથી કાંઈ વસ્તુની ન ખબર હોય તો બોલો. બધાને ખબર જ છે, છતાં પણ કોઈને સમજવું નથી. બહારનું ખાવાની બધાને મજા આવે છે, હેલ્ધી ડાયટને ફોલો નથી કરવું. અને એવું નથી કે હેલ્ધી ખાવા માટે વધારે પૈસાની કે એવી બધી જરૂર પડે, પણ કોઈને અત્યારે એ ખાવું નથી. સુખી જીવન જીવવા માટે સારું સ્વાસ્થ્ય જરૂરી છે. પ્રવૃત્તિ 3.9માં અભ્યાસ કરેલ 2 ખાદ્ય પદાર્થોમાંથી કયા ખોરાકને જંક ફૂડ કહી શકાય એમ છે. હવે શું કીધું છે કે પ્રવૃત્તિ આપણે 3.9 જે આપણે આગળ કરી ગયા હતા, તો એમાં ખાદ્ય પદાર્થમાં કયું જંક ફૂડ છે આપણને ખબર જ છે. આ બેમાંથી જંક ફૂડ કયું છે? બટેટાની વેફર છે, કેમ કે એક તો ડીપ ફ્રાય કરેલી છે, ફૂલ ચરબીનું એમાં પ્રમાણ છે, તો એ જંક ફૂડમાં આવશે. જ્યારે હેલ્ધી શું છે? જે શેકેલા ચણા હતા એ. હવે નેક્સ્ટ જે અહીંથી છે આપણે નેક્સ્ટ જે પાર્ટ આવશે એમાં જોઈ લેશું. અને જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે મળીએ. થેન્ક યુ.